કેશોદ શહેરમાં કોંગ્રેસના અધ્યક્ષ ખડગેના નિવેદન સામે ભાજપ દ્વારા કાળી પટ્ટી બાંધી મૌન વિરોધ કરવામાં આવ્યો હતો। કેશોદમાં ભાજપ આગેવાનોએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેના નિવેદનને લઈને મૌન વિરોધ નોંધાવ્યો હતો। ભાજપના કાર્યકરોએ ખડગેના ગુજરાતના લોકો અભણ હોવાના નિવેદનને વખોડી કાઢ્યું હતું। ગુજરાત વિરોધી નિવેદનથી ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન થતું હોવાનો ભાજપના આગેવાનોએ રોષ ઠાલવ્યો હતો। હાથમાં બેનરો લઈ ચારચોક ખાતે મૌન વિરોધ નોંધાવ્યો હતો અને ગુજરાત વિરોધી માનસિકતા હવે નહીં ચાલે, કોંગ્રેસ માફી માંગે તેવી માંગ કરી હતી। કેશોદ શહેરમાં ભાજપ દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન સામે મૌન વિરોધ નોંધવામાં આવ્યો હતો। કેશોદ શહેર ભાજપના મહામંત્રી ભરત પ્રજાપતિએ જણાવ્યું હતું કે ખડગેએ કેરળની સભામાં ગુજરાતની પ્રજાને અભણ કહી અપમાનિત કરી છે, જે સમગ્ર ગુજરાત માટે અપમાનજનક છે। આ નિવેદન સામે ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા કાળી પટ્ટી બાંધી મૌન વિરોધ કરવામાં આવ્યો હતો। ભરત પ્રજાપતિએ કહ્યું હતું કે ગુજરાત મહાન વ્યક્તિત્વનો ભૂમિ છે, જ્યાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન નેતાઓ જન્મ્યા હતા। આવા રાજ્યની પ્રજાને અભણ કહેવું અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે। તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે પાર્ટી વારંવાર ગુજરાત અને દેશની પ્રજાને નિશાન બનાવે છે। સાથે જ તેમણે કોંગ્રેસ નેતાઓના વિદેશમાં આપેલા નિવેદનોની પણ ટીકા કરી હતી। ભાજપ દ્વારા આ નિવેદનની કડક નિંદા કરવામાં આવી હતી અને કોંગ્રેસને આવું નિવેદન પાછું ખેંચવાની માંગ કરવામાં આવી હતી। વિરોધ દરમિયાન ભાજપના સ્થાનિક આગેવાનો અને જિલ્લા ઉપપ્રમુખ સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા। અંતે કાર્યકરોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવી વિરોધ કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો। હું ભરત પ્રજાપતિ, મહામંત્રી કેશોદ શહેર ભાજપ। આપણે બધા જાણીએ છીએ મુજબ તાજેતરમાં કોંગ્રેસના અધ્યક્ષ ખડગેજીએ કેરળની સભાની અંદર જાહેરમાં એવું બોલ્યા છે કે કેરળની પ્રજા ખૂબ શિક્ષિત છે, પરંતુ મોદીજીને હું કહું છું કે આ કોઈ ગુજરાતીઓ નથી, ગુજરાતની પ્રજા અભણ છે, કેરળની પ્રજા બહુ શિક્ષિત છે। એટલે મોદી સાહેબને માલુમ થાય કે ગુજરાતની પ્રજાની સાથે તમે છેતરપિંડી કરી છે, અભણ પ્રજા હતી એટલે છેતરપિંડી કરી શક્યા છો, પણ કેરળની પ્રજા ખૂબ જ શિક્ષિત છે। મને કહેતા ખૂબ જ દુઃખ થાય છે કે આજે ભારતીય જનતા પાર્ટીના કેશોદ શહેરના તમામ કાર્યકર્તાઓ અને આગેવાનોએ મળી કાળી પટ્ટી બાંધી અને મૌન વિરોધ નોંધાવ્યો છે। કારણ કે દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતની અંદર ગુજરાતના પનોતા પુત્ર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પણ ગુજરાતના જ હતા। આ ગુજરાતીઓને માત્ર નથી કહેવામાં આવ્યું, મહાત્મા ગાંધીજીને પણ અભણ કહેવામાં આવ્યા છે। સરદાર વલ્લભભાઈ પટેલ પણ એક ગુજરાતી જ હતા। આ માત્ર ગુજરાતીઓ માટે નહીં, સરદાર વલ્લભભાઈ પટેલને પણ અભણ કહેવામાં આવ્યા છે। કોંગ્રેસને ભારતીય જનતા પાર્ટી એક આહવાન કરે છે અને ચેલેન્જ ફેંકે છે કે તમે ગુજરાતીઓને હંમેશા છાસવારે ગાળો આપો છો। જ્યારે એના રાહુલ ગાંધી વિદેશમાં જાય છે ત્યારે મોદી વિરોધમાં, ભાજપ વિરોધમાં ભારતની પણ ખૂબ જ ખરાબ અને એકદમ નિમ્ન કક્ષાની વાતો કરે છે। હિન્દુઓ હિંસક છે એવું બોલે છે। હંમેશને માટે મોદી અને ભાજપ વિરોધી માનસિકતાને કારણે તેઓ ગુજરાતીઓને, ભારતના લોકોને પણ આવી ઇનડાયરેક્ટલી આવી રીતે ગાળો આપી કહેવાય। હું આને એક પ્રકારના તમામ ગુજરાતીઓ આને ગાળ ગણે છે। ગુજરાત છે એક વિકસિત રાજ્ય છે। ગુજરાતની અંદર અનેક એવા મહાનુભાવો, અનેક એવા વિરલાઓ પાક્યા છે। ગુજરાત છે સૌથી આગળ પડતું એક રાજ્ય છે અને એને અભણ કહેવું એ ગુજરાતીઓનું મહાન અપમાન છે। અમે ભારતીય જનતા પાર્ટી કેશોદ શહેર અને જિલ્લામાંથી ઉપપ્રમુખ આવેલા બાપુ પણ અમારી સાથે છે। અમે વખોડીએ છીએ, આની નિંદા કરીએ છીએ। ભારત માતા કી જય, વંદે માતરમ।